ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા ફેશન. જો આજે તારીખ છે 11/6/2025. કેટલા વાગ્યા છે? 6:45. અહીંયા ઢગલો બતાવો. આ બધું વિકાઈ ગયું હતું. આપણે ગ્રાહકને બધાને ફૂલ ચાવી ના નથી મારી. આપણે ગ્રાહકને બધું પ્રેમથી વિકવા દઈએ છીએ, કોઈને ના નથી પાડતા. અને બહુ હેરાન કરીએ તો કોઈ માસીને જો બહુ હેરાન કરીએ ને તો કોઈ માસીને ખીજાઈએ. એ માસીને પછી આપણે સોરી બી કહી દઈએ એટલે એની માસીને ખોટું નહીં લાગે. હવે આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ જે એક તો અમારી બધા ગ્રાહક બહુ માંગ કરે છે ને એ ડિઝાઇન. રોજ આવે ને રોજ ખતમ થઈ જાય, રોજ આવે ને રોજ ખતમ થઈ જાય. ક્યાં ગઈ? આ રહી. બેસો. ભૂમિજા ફેશન. જો તમે જૂની સાડી લાવો એટલે એક સાડીને અમે 200 રૂપિયા ગણીએ. અમારી પાસે 600 થી 1200 સુધીની સાડીઓ મળે. એટલે ઉપરના પૈસા તમારે ઉમેરવા પડે અને એક સામે એક લેવી પડે. એવું નહીં કે તમે 4 સાડી લાવો તો 800 વાળી એક સાડી ફ્રી આપી દઈએ, એવું નથી બેન. તમારે એક સાડીના 200 રૂપિયા કપાય, ઉપરના પૈસા ઉમેરવાના. આટલું અમે આટલા વિડીયો 50-150 વિડીયો અમે બનાવ્યા તોય અમુક લોકો થેલા ભરીને આવી જાય છે. તો એવી રીતે તમે ધક્કા નહીં ખાઓ. એક સામે એકના 200 રૂપિયા કાપીએ. અને પછી બીજું કઈ બોલવાનું છે? હા, તમારે થેલા તમારી જૂની સાડીને લઈને આવો ને એમાં જ અમે નવી આપીએ છીએ. અમારી પાસે થેલા જબલા ડુબલી એવું કઈ રાખતા નથી અમે. હવે જો જેનો ઇંતજારની ઘડી ખતમ થઈ ગઈ, આ ડિઝાઇન અમે લઈને આવી ગયા છે. આજે એક બે બીટ કલર માંગતા હતા પણ બીટ કલર હતો નહીં. જો આ ખુલ્લો પીસ છે આનો, ક્યાંય નથી ખુલ્લો પીસ. જો હા, ખોલીને બતાવું? અરે યાર ક્યાં ખોલવાનું? સારું ચાલો, કયો કલર ખોલું બોલ? તું પેલા બતાવ. એ કલર ખોલીએ, બધા કલર ખોલીએ. જો આખો ખોલીએ એક કલર. પેલા અડધા ખોલીને બતાવું. આમ જો મારી સામે પેલા અડધા ખોલીને બતાવું છું, પછી એક પીસ આખો ખોલીને બતાવીશ. જો આ બીટ કલર. કાંટા એવા લઈને બધું ચેન બગડી જાય. અહીંયા નાખવાની શું જરૂર છે? આ રાણી કલર, આ મેથી પીળો કલર. ખોલવાના નથી, બધાને ખબર જ છે ભાઈ. આ મરૂન કલર અને આ મોરપીચ કલર. હવે તમે કહો, આમ જો માસી તમે કયો કલર ખોલું? માસી કયો કલર ખોલું? આ કલર ખોલું? મોરપીચ કલર ખોલું છું. બ્લેક નથી આવ્યો આ વખતે. મોરપીચમાં બ્લેક નથી. ખાસ તમે જોજો આ સાડી, અને ખાસ તમે જોજો આના પલ્લુ, આ લટકણ, આ બ્લાઉઝ. જો કિંમત આપણે બોલતા નથી, તમને ખબર જ છે. ભાવ બોલવામાં મજા નથી. ભાવ બોલીએ તો પછી આ બધો માલ અમારી દુકાને આવતો બંધ થઈ જાય, નો એન્ટ્રી થઈ જાય. કારણ કે અમે કામ કરતા સસ્તું વેચીએ એટલે લોકોની આંખમાં આમ કણાની જેમ સૂચીએ અમે. પછી એમાં બીજી એક નવી ડિઝાઇન લોન્ચ કરીએ છીએ. આજે તમારા સમક્ષ હાજર થઈ ગયા છે. મલ કોટન માં આ જો, અરે એક ખોલીને બતાવું પછી કલર બતાવું. જો ડિઝાઇન્સ જુઓ તમે ખાલી. આ યુનિક એનું કલમકારીનું પલ્લું રહેવાનું છે. આમ જો બધી દુકાન વાળા એવું બોલે ને એટલે આપણે બોલવું પડે તો આપણી સાડી વેચાય. મીઠું બોલવું પડે. આ યુનિક એકદમ કલમકારીનું પલ્લું રહેવાનું છે.
આ આવું રહેવાનું છે, આ અંદર ડિઝાઇન રહેવાની છે, પછી આ બોર્ડર રહેવાની છે નાની, પછી આમાં એકદમ યુનિક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાંધણીનું બ્લાઉઝ રહેવાનું છે. એટલે આ સાડી એકદમ ફાઇન સાડીઓ છે. અને તમે જેને આ સાડી પસંદ હોય એ અમારા સ્ક્રીન ઉપર નંબર નથી આપતા અમે, એટલે ઓર્ડર એ નહીં કરતા. ના, સ્ક્રીન ઉપર નંબર નથી આપતા એટલે ઓર્ડર નહીં કરતા. ઇન્સ્ટાગ્રામમાં નંબર આપીએ છીએ, પણ તમારે કંઈક જાણવું હોય છે તો અહીંયા આવી જવાનું તમારે લેવા માટે. આમાં બી તમને કલર મળી રહેશે, અવેલેબલ કરાવું છું. એક ગ્રીન કલર, આ રેડ કલર, આ બીટ કલર, આ ગુલાબી કલર, આ જાંબુ કલર, આ મોરપીસ કલર, આમાં આ કલર ફૂલ સ્ટોક છે. ઓલી બાજુ બતાવો. ભૂમિજા ફેશન. હવે તમારી માટે હજી એક ડિઝાઇન છે. ઉભી રહીને ભાઈ કાંથા વર્કમાં ડિઝાઇન બતાવવા દે ને, ખબર કઈ પડતી નથી ને. આ કાંથા વર્ક છે. જો જો 1050. અદરક નો પલક, બધા અદરક નો પલ્લુ વેચે, આપણે અદરક નો, આદુ નો પલ્લુ. નવું નામ આપ્યું મેં. હા, ભૂમિજા ફેશન, ભૂમિજા સાડી પંચવટી વાળી. બ્લાઉઝ, બ્લાઉઝમાં મિરર કરેલા આવે. આ બધી સાડીઓ આપણે વેચવા માટે બી આપીએ છીએ. બાજુમાં આપણી દુકાન છે, ત્યાંથી બધા માસીઓ વેચવા માટે બી બહુ લઈ જાય. વેચાય એટલું વેચવાનું, નહીં વેચાય એટલું પાછું. ખુલ્લી ઓફર, આવી ઓફર તમને કોઈ નહીં આપે. તો આ સાડીનો ગ્રીન કલર તમને ખોલીને બતાવ્યો. હવે આ સાડીનો મેથી પીળો કલર. ભૂમિજા ફેશન. વિડીયો થોડો પોઝ થઈ ગયો હતો, પાછો જોઈન્ટ કરીને ચાલુ કર્યો. ઓલી સાડી તમને કલર બતાવ્યા હતા ને, એના કલર તો બાકી રહી ગયા હતા, એ પાછા બતાવું. મેથી પીળો કલર, આ રેડ કલર, ચટણી કલર, આ બીટ કલર, અને આ કયો કલર છે ખબર નહીં. આ ગુલાબી જેવો કલર, ગુલાબી કલર. આ તો થઈ ગયું મિરર વર્ક વાળું મોલ કોટનમાં નવા કોન્સેપ્ટ, એકદમ ન્યૂ આપણી દુકાનના. હવે તમને એક નવું એન્ટિક કપડું બતાવું, જેમ કે આ જો. આ કપડું જ આખું અલગ છે, લગભગ ક્યાંય જોવા નહીં મળે. અને ક્યાંય જોવા મળશે તો આપણી કરતા ભાવમાં તો ફરક હોય જ છે, તમને ખબર છે. જો આ ટાઈપનું એનો કોન્સેપ્ટ આખો રહેવાનો છે. આ કાંથા વર્ક કરેલું નથી, આ વણાટની અંદર જ આ બોર્ડર આવે છે. વણાટમાં આમ સિલ્ક જેવું કપડું છે, શરીરને ચોંટી જાય એવું. કંઈક ખબર નહીં કપડાનું નામ કયું છે, પણ આપણને નહીં આવડે નામ, પણ અલગ છે. આ પલ્લુ અને આ બ્લાઉઝ, આખો કોન્સેપ્ટ અલગ છે. વેપારી લાઈન ના પહેરે ને એવો. હવે આ બીજું બતાવું. આ કપડું જે તમને બતાવ્યું ને, આ કપડું બતાવ્યું ને, એમાં ઘણી ડિઝાઇન છે. આ બધા વન પીસ કેટલોગ ના આવે. આમાં કલર મેચિંગ ને એવું નહીં આવે. સિંગલ કલર, સિંગલ પીસ, વન પીસ કેટલોગ. પછી આ પીસ એટલો ફાઇન છે પટોળા પ્રિન્ટનો. જો આખો અલગ કોન્સેપ્ટ. એની બોર્ડર બતાવો. જાની બોર્ડર આવી હતી,
કાંઠા વર્ક વાળી કપડું એક જ છે, કપડું એક જ છે, ડિઝાઇન આમાં અઢળક ડિઝાઇન છે. હવે આમાં આ બોર્ડર છે, આમાં આ બોર્ડર છે, આ નીચે આખું સ્કર્ટ પટોળાનું રહેવાનું છે. અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ આ રહેવાનું છે. અમુક અમુક એ લોકો બ્લાઉઝની વાત કરીએ ને તો એ રીતે બ્લાઉઝની, આ પલ્લુની વાત કરીએ તો આ પલ્લુ છે. જો કેટલી મસ્ત સાડી છે ને માસી, સારી સાડી. એ તો બધું વિખાઈ જાય. જો એમાં પછી હવે ખોલતો નથી હો. જો હવે આ સાડી બી એટલી ફાઇન છે નહીં, આ સાડી બી એટલી ફાઇન છે, આ સાડી બી એટલી ફાઇન છે. અને આ સાડી તો બહુ જ ફાઇન છે. મલ કોટનની અંદર વલનું આખું કામ આપેલું છે. આ નહીં બતાવજે, આ નહીં બતાવજે, આખો પીસ તમને ઓપન કરીને બતાવું. મિરર અને વલ પાછળ લઈ જાય, આખું વલનું કામ કર્યું છે, હેન્ડવર્ક. જો નાને લટકાવવાનું છે. આ જો પલ્લુ આખો ભરેલો છે. આ તમે બહાર લેવા જાઓ ને, બહાર લેવા જાઓ એટલે તમને ખબર જ છે કેટલામાં પડે, અને ભૂમિજા ફેશનમાં કેટલામાં પડે. બ્લાઉઝ ક્યારેક સવારે ખોલીએ, ક્યારેક બપોરે ખોલીએ, ક્યારેક સાંજે ખોલીએ. એટલે શનિવારે તમારે પૂછી લેવાનું, ભૂમિજા સાડી पंचवटी वाली जो पहने भूमिजा की नारी वो लगे सुंदर साड़ी. नहीं, जो पहने भूमिजा की वो लगे नारी सुंदर हमेशा के लिए. जो पहने भूमिजा की साड़ी वो लगे सुंदर नारी. आए पंचवटी वाड़ी, वराछा जोन ऑफिस सामे, बॉम्बे मार्केट ની પાછળ. સવારે 9:30 થી 12:30, 2:30 થી 6:30, બપોરે 2 કલાક બંધ. ઓકે બાય, થેન્ક યુ. લાઈક શેર કોમેન્ટ નહીં કરતા.